જન્માષ્ટમીનો તહેવાર વર્ષોથી ઉજવાતો આવે છે અને આજે પણ ઉજવાય છે. અને આ તહેવાર નાગપંચમથી શરૂ થાય છે અને નાગપંચમ, રોધનછઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ અને નમ સુધી આ કાર્યક્રમ, આ તહેવાર ચાલે છે. આ બહુ અત્યારે પણ બહુ સુંદર રીતે ચાલે છે, પહેલાં પણ સુંદર ચાલે, પણ પરંતુ પહેલાંમાં ને અત્યારનો ફરક એટલો છે કે પહેલાં વસ્તીનું ધોરણ ઓછું હતું, ગામડાઓ નાના હતા, ત્યારે તમામ સમાજની દીકરીઓ સાથે મળીને ગાતી. સાતમના દિવસે આખો દિવસ ઢોલમાંથી નાચે. આઠમના દિવસે વહેલી સવારમાં જબોળી કરે, જેને કે સવારમાં 5 વાગે પહેલાં દિવસ ઉગ્યા પહેલાં ઉઠી જાય અને જે એમને જમવું હોય, જે બનાવે, કોઈ માળપુડા બનાવે કે માતર બનાવે, જે ઘર માટે હોય એ બનાવીને ખાઈ લે અને દીવ ગયા પછી તે ખાય. આખો દિવસ ન જમે અને આખો દિવસ ઢોલ ઉપર કૃષ્ણ ભગવાનની જન્મની પૂર્વ તૈયારીના ગીતો ગાય, એને લાડ લડાવે અને સાંજે 5 વાગે એ જીડીઓ કૂટવા જાય અને જીડીઓ કૂટી અને ત્યાંથી પછી માટી લેવા જાય અને માટી લાવી અને રાતે કૃષ્ણ ભગવાનને જ્યારે એનું મૃત્યુ હોય ત્યારે એને કે આ સમય છે એ વખતે એને મૂર્તિ બનાવે અને એને શણગાર સજી તૈયાર કરે. સવારમાં વહેલું એને જેટલો શણગાર સજેલો સજી અને સવારના તમામ ગામની દીકરીઓ એના દર્શન કરી અને મીઠાઈ ખવડાવે કૃષ્ણ ભગવાનને, એના ગીત ગાવી અને પછી જ પોતાનું ઉપવાસ જે હોય છોડે અને પછી આખો દિવસ ઢોલના તાલે આખો દિવસ રમે, કૃષ્ણ ભગવાનના લાડ લડાવે, એના ગીત ગાવે, એના ફટાણા ગાવે. જે કંઈક સમાજમાં કે જે મોટા માણસો થઈ ગયા એના પણ ગીતો ગાવે અને આખો દિવસ ઢોલ ઉપર નાચે. અને સાંજના સમયે જ્યારે એને વળામણા કરાવવાનો કે જ્યારે એને તારવાની વિધિ કરવાની હોય ત્યારે ગામના તળાવમાં જઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જે પાંદડો બનાવ્યો હોય એને તારવવા જાય. પરંતુ કોઈ સેવાભાવી લોકો હોય, ગામ જનતા, જે ભાઈ ગામના જે લોકો દાનવીરો હોય કે જે કોઈને એવું થયું હોય કે મારી દીકરીઓને જમાડવી છે, તો એ કોંગડાને પાછો વાળે અને એના ઘરે લઈ જાય ને એના ઘરે આખી રાત રમે. સવારમાં બધી તમામ દીકરીઓને શીરો, પૂરી, લાડવા જે કંઈ મળે એ જમાડે અને બીજે દિવસે પણ જમે. અને ઘણા ગામડા એવા હોય છે કે ઘણા ગામના ધર્મપ્રેમી જનતાઓ એવી હોય છે કે લાંબા સમય સુધી પણ દીકરીઓને અંબાસા સુધી જમાડતા હોય છે. આવા પણ દાખલાઓ જૂની વખતમાં છે અને આજે પણ છે અને આ પરંપરા ચાલી આવે છે. અને કોંગડાની મૂર્તિ બીજે દિવસે તો પાણીની અંદર પધરાવી દે છે, પણ બીજે દાડે જો કોઈને જમાડવું હોય તો જમાડી શકે છે અને ગીત ગાય. આ રીતે આ કાર્યક્રમ ચાલતો આવ્યો છે અને હજી વર્ષો સુધી ચાલશે. દીકરીઓ ખૂબ મોજથી રમે. આ તહેવારને ખૂબ મહાત્મ્ય છે. તમામ દીકરીઓ પિયરમાં જે સાસરે જતી આવે, હળે મળે અને એકબીજાથી પરિચિત થાય, એકબીજાના સુખ દુઃખની વાતો કરે અને આ કાર્યક્રમ ધામ ઉજવે છે. આજે પણ ઉજવે છે અને વર્ષો સુધી ઉજવાતો રહેશે. અને મારી દૃષ્ટિએ આ તહેવાર ઉજવાવો જોઈએ અને આ દિવસોમાં જ દીકરીઓ ભેગી થાય છે. આવા દિવસોની દીકરીઓ સાથે મળે છે, એકબીજાને ઓળખાણ થાય છે. ભૂલી ગયા હોય એના દુઃખ કે સુખના જે હોય એ બધી જે એમની છે વાચાઓ આપે છે અને સરસ મજાના આ રીતે કાર્યક્રમ ઉજવે છે. અને આ રીતે દરેક ઉજવ્યા છે અને ઉજવતા તો રહેશે.